તો દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંબોધનનું જીવંત પ્રસારણ. અને હવે વાત વધુ સમાચારોની કરીએ તો અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે બટાકાનું મબલખ ઉત્પાદન થયું છે. જિલ્લાના તમામ બટાકાના કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ થઈ ગયા છે. ગત વર્ષે જિલ્લામાં 55 કોલ્ડ સ્ટોરેજ હતા. ચાલુ વર્ષે વધુ 11 કોલ્ડ સ્ટોરેજ શરૂ થયા છે, જેમાં 10 લાખ કટ્ટાની ક્ષમતા છે. તે પણ ફૂલ થઈ ગયા છે. હાલ અરવલ્લી જિલ્લામાં 1,03,96,000 કટ્ટાનો સંગ્રહ કરાયો છે. બટાકાની ખેતીમાં સારી ઉપજ મળતી હોવાથી ખેડૂતો બટાકાની ખેતી તરફ વળ્યા છે. આ વખતે જોવા જઈએ તો અરવલ્લી અને સાબરકાંઠામાં બટાકાનું વાવેતર સારા એવા પ્રમાણમાં થયું અને ખેડૂતોનું ઉત્પાદન બી સારું આવ્યું છે. અને કોલ્ડ સ્ટોરેજની કેપેસિટી જોઈએ તો અરવલ્લીમાં ગઈ સાલ 55 કોલ્ડ સ્ટોરેજ હતા અને આ સાલ બીજા નવા 11 કોલ્ડ સ્ટોરેજ બન્યા, તો ટોટલ 66 કોલ્ડ સ્ટોરેજ થયા છે. એમાં કેપેસિટી ગઈ વખતે 82,11,000 કટ્ટાની હતી, જે કેપેસિટી વધીને 21,85,000 વધી નવા કોલ્ડ સ્ટોરેજ બન્યા એટલે, અને ટોટલ કેપેસિટી 1,03,96,000ની થઈ.